ગીર સોમનાથ જિલ્લામાં નાગરિકોને ઘરઆંગણે વહીવટી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી સેવા સેતુ 2.0 કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા વેરાવળ પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી। કલેક્ટર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સેવા સેતુ થકી વિવિધ સરકારી યોજનાઓનો બહોળો પ્રમાણમાં લાભ લોકોને મળી રહે તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કલેક્ટરે આધાર કાર્ડ, રેશન કાર્ડ, પીએમજેવાય સહિતની અરજીઓનો સ્થળ પર જ ઝડપી અને હકારાત્મક નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। સેવા સેતુ 2.0નો પહેલો તબક્કો 28 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજા તબક્કામાં ક્લસ્ટર વાઇઝ કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમ અંતર્ગત જન્મ મરણ પ્રમાણપત્રથી લઈને વિવિધ સહાય યોજનાઓ સુધીની સેવાઓ નાગરિકોને સરળતાથી મળી રહેશે। જે કલેક્ટર ઉપાધ્યાયની અધ્યક્ષતામાં સેવા સેતુ બેઠક યોજાઈ હતી। સેવા સેતુ 2.0થી ઘરઆંગણે સેવાઓ મળી રહેશે, જે ક્લસ્ટર વાઇઝ યોજાશે। સેવા સેતુ કાર્યક્રમમાં આધાર, રેશન કાર્ડ સહિત અરજીઓનો ઝડપી નિકાલ કરવામાં આવી રહેશે। સરકારી યોજનાઓનો લાભ વધારવા માટે પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે, જે ઘરઆંગણે મળશે। કલેક્ટર ઉપાધ્યાયની અધ્યક્ષતામાં સેવા સેતુ બેઠક યોજવામાં આવી હતી, જે જન્મ મરણ પ્રમાણપત્રથી લઈને વિવિધ સહાયો મળી રહેશે। જે વેરાવળ પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સેવા સેતુ થકી વિવિધ સરકારી યોજનાઓનો બહોળો પ્રમાણમાં લાભ લોકોને મળી રહે તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી છે। જે કલેક્ટરે આધાર કાર્ડ, રેશન કાર્ડ, પીએમજેવાય સહિતની અરજીઓનો સ્થળ પર જ ઝડપી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો। અધિકારીઓને સૂચના આપી હતી અને સેવા સેતુ 2.0 પહેલાનો તબક્કો 28 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજા તબક્કામાં ક્લસ્ટર વાઇઝ કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમ અંતર્ગત જન્મ મરણ પ્રમાણપત્રથી લઈને વિવિધ સહાય યોજનાઓ સુધીની સેવાઓ નાગરિકોને સરળતાથી મળી રહે તેમ છે। જે કલેક્ટર ઉપાધ્યાયની અધ્યક્ષતામાં સેવા સેતુ બેઠક યોજાઈ રહી છે। જે સેવા સેતુ 2.0થી ઘરઆંગણે સેવાઓ મળી રહી છે, જે ક્લસ્ટર વાઇઝ યોજાશે। સેવા સેતુ કાર્યક્રમ આધારે રેશન સહિત અરજીઓનો ઝડપી નિકાલ કરવામાં આવી રહ્યો છે, જે સરકારી યોજનાઓનો લાભ વધારવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। અધ્યક્ષતામાં સેવા સેતુની બેઠક યોજવામાં આવી રહી છે। જે કલેક્ટર ઉપાધ્યાયની અધ્યક્ષતામાં સેવા સેતુ બેઠક યોજાઈ છે। જે સેવા સેતુ 2.0થી ઘર આંગણે સેવાઓ મળી રહી છે, જે ક્લસ્ટર વાઇઝ યોજાશે। સેવા સેતુ કાર્યક્રમ આધાર, રેશન સહિત અરજીઓનો ઝડપી નિકાલ કરવામાં આવી રહ્યો છે, જે સરકારી યોજનાઓનો લાભ વધારવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જે સરળતાથી નાગરિકોને સેવાઓ મળી રહી છે। વિવિધ સહાય યોજનાઓ સુધીની સેવાઓ મળી રહી છે। 28 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી આ સેવાઓ ચાલુ રહેવામાં આવે છે, જ્યારે બીજા તબક્કામાં ક્લસ્ટર વાઇઝ કાર્યક્રમ યોજાશે। જે આ કાર્યક્રમ અંતર્ગત જન્મ મરણ પ્રમાણપત્રથી લઈને વિવિધ સહાય યોજનાઓ સુધીની સેવાઓ નાગરિકોને સરળતાથી મળી રહેવાની છે। જે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। સેવા સેતુ 2.0 પહેલાનો તબક્કો ચાલુ કરવામાં આવ્યો છે। કલેક્ટરે આધાર કાર્ડ, રેશન કાર્ડ, પીએમ જેવા કાર્ડને પણ સેવાઓ મળી રહે છે। વેરાવળ પ્રાંત કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી। જે કલેક્ટર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સેવા સેતુ થકી વિવિધ સરકારી યોજનાઓનો બહોળો પ્રમાણમાં લાભ લોકોને મળી રહે તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે। જે કલેક્ટરે આધાર કાર્ડ, રેશન કાર્ડ, પીએમજેવાય સહિતની અરજીઓનો સ્થળ પર જ ઝડપી અને હકારાત્મક નિકાલ કરવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી।